Hello everyone, my name is જહન્વી ભારતી. આજે આપણે ભણીશું SYBSc સેમિસ્ટર 3 બોટની પેપર 301નો ટૉપિક બાજપોર સર્જન વિશે. તો ચાલો આપણે સૌપ્રથમ પહેલાં શીખીએ કે બાજપોર સર્જન એટલે શું. તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા વરાળ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવવાની ક્રિયાને બાજપોર સર્જન કહેવામાં આવે છે. ચાલો, બાજપોર સર્જનને અંગ્રેજીમાં ટ્રાન્સપિરેશન પણ કહેવામાં આવે છે. ચાલો, વ્યાખ્યામાં આપણે જોયું કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા. તો ચાલો, વનસ્પતિના હવાઈ અંગો કયા છે? તો જે વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણ છે એ વનસ્પતિના હવાઈ અંગો છે. હવે જે વનસ્પતિનું મૂળ હોય એ એમનું ભૂમિગત અંગ હોય, એટલે કે રૂટ્સને મૂળ કહેવામાં આવે. હવે તમે આમાં જોઈ શકો છો, એક વનસ્પતિ છે, ત્યારબાદ નીચે રૂટ્સ ટેક અપ વોટર ફ્રોમ ધ સોઇલ, એટલે કે વનસ્પતિનું મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. ત્યારબાદ વોટર ટ્રાવેલ્સ અપ થ્રુ પ્લાન્ટ, ત્યારબાદ એ મૂળ પાણીનું શોષણ કરીને પ્રકાંડ દ્વારા વનસ્પતિના ઉપરના ભાગ સુધી પહોંચાડે છે, એટલે કે પર્ણો સુધી પહોંચાડે છે. ત્યારબાદ વોટર લોસ્ટ બાય ટ્રાન્સપિરેશન, એટલે કે પાણી બાજપોર સર્જન દ્વારા વાતાવરણમાં ગુમાવાય છે. તો આ થયું ટ્રાન્સપિરેશન, એટલે કે બાજપોર સર્જન. વ્યાખ્યા મુજબ વનસ્પતિના હવાઈ અંગો દ્વારા વરાળ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવવાની ક્રિયાને બાજપોર સર્જન કહેવામાં આવે છે. ચાલો, બાજપોર સર્જન શું છે એ આપણે શીખી ગયા. તો ચાલો એના પ્રકારો જાણીએ. તો એના બે પ્રકાર છે. એક રંધ્રીય બાજપોર સર્જન અને બીજો પ્રકાર છે બાહ્યચર્મીય બાજપોર સર્જન. તો હવે આપણે પહેલું રંધ્રીય બાજપોર સર્જન શીખીએ. તો પર્ણરંધ્ર દ્વારા થતા બાજપોર સર્જનને રંધ્રીય બાજપોર સર્જન કહેવામાં આવે છે. હવે આપણે પહેલાં પર્ણરંધ્ર શું છે એ શીખવું પડે. પર્ણરંધ્રને બીજું પર્ણછિદ્ર અથવા વાયુરંધ્ર પણ કહી શકાય. તો ચાલો આપણે પર્ણરંધ્ર કોને કહેવાય એ શીખીએ. રંધ્રીય બાજપોર સર્જન સમજવા માટે પર્ણની આંતરિક રચના જાણવી આવશ્યક છે. તેથી શરૂઆતમાં આપણે પર્ણની આંતરિક રચનાનો ખ્યાલ મેળવીશું. પર્ણદળનો આડો છેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસતા તેની સ્થૂલ રચના આ મુજબની દેખાય છે. પર્ણદળની બંને સપાટી ઉપર અધિસ્તરનું આવરણ આવેલું હોય છે. અપર એપિડર્મિસ, એટલે કે ઉપરી અધિસ્તર, અને લોઅર એપિડર્મિસ, એટલે કે અધઃ અધિસ્તર. તો આ બંને સપાટી ઉપર અધિસ્તરનું આવરણ આવેલું હોય છે, એટલે કે ઉપરનું ઉપરી અધિસ્તર અને નીચેનું અધઃ અધિસ્તર. હવે ઉપરના અને નીચેના અધિસ્તર વચ્ચેના પર્ણના ભાગને પર્ણમધ્ય કહેવામાં આવે છે. મેઝોફિલ, એટલે કે પર્ણમધ્ય. અધિસ્તરમાં પર્ણ છિદ્રો આવેલા હોય છે. પર્ણમધ્યમાં વાહીપેશી તેમજ નીલરસયુક્ત કોષો આવેલું હોય છે. પર્ણમધ્યમાં લંબોતક પેશી અને શિથિલોતક પેશી આવેલી હોય છે, અને કેટલાક કોષો વચ્ચે આંતરકોષીય અવકાશો પણ જોવા મળે છે. બાજપોર સર્જન માટે પર્ણની આંતરિક તેમજ બાહ્ય રચના અનુકૂળ અને વિશિષ્ટ પ્રકારની હોવાથી બાજપોર સર્જન માટે પર્ણ મહત્ત્વનું અંગ ગણાય છે. હવે આપણે શીખીએ કે પર્ણરંધ્ર શું છે. જે રંધ્રીય બાજપોર સર્જન છે એ પર્ણરંધ્ર દ્વારા થાય છે. તો પર્ણદળની સપાટી પર નરી આંખે ન દેખાય એવા સૂક્ષ્મ છિદ્ર હોય છે, જેને પર્ણછિદ્ર અથવા પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અહીંયા આ જો છિદ્ર દેખાય છે નીચેના અધઃ અધિસ્તર પર, તો તેને પર્ણછિદ્ર અથવા પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહેવામાં આવે છે. હવે આ જે પર્ણછિદ્ર દ્વારા થતા બાજપોર સર્જનને રંધ્રીય બાજપોર સર્જન કહેવામાં આવે છે.
અહીંયા સ્ટોમા લખ્યું છે એટલે કે પર્ણ છિદ્ર. અધિસ્તરમાંના છિદ્રની ફરતે 2 કોષો આવેલા હોય છે જેને રક્ષક કોષો કહેવામાં આવે છે. આ જો સ્ટોમાની ફરતે આ 2 કોષો દેખાય છે જેને રક્ષક કોષો કહે છે. આ રક્ષક કોષો સજીવ હોય તેમના કોષરસમાં કોષ કેન્દ્ર અને નીલકણ હોય છે. દરેક છિદ્ર તેની ફરતે આવેલા 2 રક્ષક કોષો મળીને પર્ણ છિદ્ર બનાવે છે. તેઓ પર્ણદલની બંને સપાટી પર કે કોઈ પણ એક જ સપાટી પર હોઈ શકે છે. પર્ણછિદ્ર મારફતે આંતરકોષીય અવકાશમાં રહેલી હવા બહારના વાતાવરણના સમાગમમાં આવે છે. હવે આપણે નેક્સ્ટ ભણીશું બાહ્યચર્મીય બાષ્પોત્સર્જન. તો પર્ણ અને પ્રકાંડના અધિસ્તર કોષોની બાહ્ય સપાટી પર આવેલા બાહ્યચર્મીય આવરણમાંથી પણ બાષ્પોત્સર્જન થાય છે, જેને બાહ્યચર્મીય બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ક્યુટિક્યુલર બાષ્પોત્સર્જન પણ કહેવામાં આવે છે. ચલો, આ જે છે એ ટ્રાન્સવર્સ સેક્શન ઓફ ડાયકોટ સ્ટેમ એટલે કે આ પ્રકાંડની આંતરિક રચના છે. હવે બાહ્યચર્મીય બાષ્પોત્સર્જનમાં કહ્યું છે કે પ્રકાંડ અને પર્ણના અધિસ્તર કોષોની બાહ્ય સપાટી પર આવેલા બાહ્યચર્મીય આવરણ એટલે કે અહીંયા જે અધિસ્તર આવેલું છે તેની ઉપર જો ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે, તો આ ક્યુટિકલ દ્વારા જે બાષ્પોત્સર્જન થાય છે તેને બાહ્યચર્મીય બાષ્પોત્સર્જન કહી શકાય. હવે આ ક્યુટિકલ છે એ પાણી માટે અપ્રવેશ્ય હોવાથી સામાન્ય સંજોગોમાં આ પ્રકારનું બાષ્પોત્સર્જન બહુ અલ્પ પ્રમાણમાં થાય છે. તે બાહ્ય ચર્મની જાડાઈ પર આધાર રાખે છે. સખત ગરમી હોય ત્યારે આવા અપ્રવેશ્ય બાહ્ય ચર્મ મારફત પણ બાષ્પોત્સર્જન થાય છે. તે કુલ બાષ્પોત્સર્જનના 3 થી 10% જેટલું હોય છે.